મિત્રો કેમ છો મિત્રો? આજે તો મગની દાળ બનાવી છે. મગની દાળ ને રોટલી. મગની દાળ બનાવી રોટલી બનાવી છે. હવે લીલી શાકભાજી ખાઈ બટાકો, રીંગણો, તુવેરો, ડુંગળી રોજ જ ખાધું કેટલા દાડાથી. આજે કઠોળ બનાવ્યા એમ કહીને આજે મગ બનાવ્યા. મગ ને રોટલી ખાય મેં કહો આજે. આજે હો 3 વખત રોંધવાનું થયું. સવાર મેં તે કરવા ઢેબરો બનાવ્યો, પછી પાછું શું બનાવ્યું રીંગણો બટાકાની શાક ને ખીચડી બનાવી પછી હું જે ખરા 4 વાગે ખીચડી બનાવી આવ્યો આવશે એમ કરીને નિહારેથી આવીને ભૂખો થશે એમ કરીને અને પાછું એટલે આજે 4 વખત રંધાયું છે. કેટલા વખત? 4 વખત થયું. અને ચાહો મીડી એમ કહીએ પોત થાય. અને આજે ઠંડી તો તારે તોડી નાખે એવી ઠંડી છે. જબરજસ્ત ઠંડી છે આજે. અમે ખેતરથી આજે વહેલો નહીં આવો, 4 કાપીને પછી નહીં આવેલો. અહીંયા આપણે આજુબાજુ આ બધું પાણી વાળેલું પિયત ને એટલે વધારે ઠંડી લાગે અમારે. બધે પાણી ભરાયેલું છે ને, આગળ નળનું ઢોરાયેલું હોય તે આ પાછળ આપણે ખેતરમાં કપાસમાં પાણી વાળીએ એ ઢોરાયેલું હોય એટલે ઠંડી વધારે લાગે. બહુ જ ઠંડી લાગે છે આજે તો. અને પાછું એવું થયું છે સ્વેટર ધોઈ નાખ્યું છે, હવે એવું કાંઈ નહીં. એટલે આજે એટલું તો જ છે. લાઈ ભૂખ લાગે છે. પહેલાં ખાઈ લઈએ. મને થોડું બપોરે ભાત ખાઉં ને એટલે એવું થાય છે. ભાત ખાધેલું હોય ને તો વહેલું પાચન થઈ જાય ને એટલે ભૂખ લાગે. અને રોટલી ખાધું હોય ને એ ટકી રહી વધારે તો નહીં ભૂખ લાગતી. દાળ ભાત બપોરે ખાય એટલે એવું જ થાય. તો આ રોટલીઓ બની જાય એટલે પછી જમી લઈએ, કારણ કે સવારે પાછું વહેલું ઉઠવાનું મારે. આજે ભેંસોરે વધારે 4 કાપી દીધેલી છે એટલે કાલે ચાલશે આખો દાડો. એક પાછી વરી ગયેલો એટલે કાપવા જેટલી કપાય એમ કરી હોજું જ કરવાનું. એટલે મેં કહ્યું ઘા વધારથી જેલું હતું એટલે કાપીને હોજું કરવાનું. એટલે કાપી નાખી ખાસી બધી. સારું ચાલ, તું રોટલી બનાવ. ચાલ મેં થારીઓ કરું. તો મિત્રો ચાલો જમવા ચાલો. જમવાનું એક બાજુ રોટલી દક્ષા બનાવે છે એટલે ગરમ ગરમ રોટલી ચાલુ કરીએ એમ. પણ હંગાત બેહીને ખાય એમ પાછું નક્કી કરીએ છીએ. થોડીક વાર 5-10 મિનિટ રાહ જોઈએ. આ 2-4 રોટલી બાકી છે ને હંગાત બેહીને ખાય બધો. અને આ અમને ખીચડી બનાવેલી આ 4-1 વાગે ખીચડી હશે એટલે ખીચડી રોટલી ને મગ એટલું બનાવ્યું છે આજે. તા તું હું બનાવી દેતા પછી હંગાતે ખાય ખરી શાંતિથી. હવ સારું ચાલ બનાવતા. રોટલી ગેસ પર જ શેકી દેવાની. ગેસ પર નીચે વન દેવાનું બેહીને, પછી નહીં તો પેલું સગડી નીચે ઉતાર લેવાની છે ખરી. તો મિત્રો હવે અમે જમી લઈએ, પછી સવારે વહેલા ઉઠવાનું છે. સવારે ચા બા બનાવીને કહું ગુડ મોર્નિંગ કરીશું. હવે જમી લઈએ અમે. સવારે વહેલું ઉઠવાનું થાય છે અને શિયાળાનું દારૂ એટલે અંધારું પડી જાય. મિત્રો ગુડ મોર્નિંગ. હવે ચા બનાવી દીધી છે. ચા પી લઈએ પછી દૂધ ભરવા જઈ આવું મેં. તો હોય આવવાની વાસેદું પોણી કરી નાખે, બધું સાફ સફાઈ કરી નાખે, પછી બીજું કરીએ કોમ. પછી ખાવાનું બનાવવાનું છે, નાસ્તો ને એવું બનાવી દઈએ. પછી કોમે જવાનું છે. આના છોકરાઓ નિહારે જવાનું છે.
એ નિહારે નાહી જાય એ ચા નાસ્તો કરીને જ આજે છે. પછી પહેલાં આને તો મોડું જવાનું છે એટલે એને નાસ્તો બની આવશું ખીચડી શાકનો. એમાં પછી ચવાનું કરીને સાંજ ચવાણુંનો નાસ્તો કરો. ચાલો ચાલો પછી બધો નાહવા બાજુ એક 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 કરીને. હજુ ટાઈમ જ હજુ હવા 5 જેવો ટાઈમ થાય છે. આજે વહેલો ઉઠી ગયો કાનનો 4:30 વાગ્યાનો ઉઠી ગયો. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. મસ્ત આદાવાળી આદુ મસાલાવાળી ચા બનાવી છે જોરદાર કડક. મિત્રો આ ઘરની સાફ સફાઈ કરીએ છીએ. આ મોગનું વાર નાખે દક્ષા અને અંદરનું સાફ સફાઈ કરી નાખ્યું છે. વાસે તો પાણી કરી નાખ્યું બધું. અને આજે ઠંડી બહુ છે, સખત ઠંડી છે આજે. આ અંજવાળું થઈ ગયું જો કે હમણાં એને ઢગલી વાળીને હરગાવી દે. ઓકે હરગાવી દેવાનું એટલે નાખવા જવાની જરૂર નહીં. ભેંસો બહાર બાંધી દીધી, વાસે તો વાર નાખ્યું, દૂધ ભરી દીધું. પેલી હોમ મેં દેખાય ડેરી છે તે ડેરીએ દૂધ ભરી આવ્યો મેં. હવે નાસ્તો કંઈક બનાવીએ, ખીચડી શાક બનાવીએ કાં તો રોટલી શાક બનાવીએ. પછી ખેતર જઈએ. છોકરી નાહી ગઈ ટ્યુશન. પેલાને છોકરાને તો જવાનું છે પણ એ તો મોડો જશે, 10 વાગે જવાનું છે એટલે એને વાંધો નહીં. સારો મેં પાણી ભરલાવું. હા પહેલે હેડપંપેથી પાણી ભરવું પડશે. આજે પંચાયતનું પાણી આવેલું નહીં એટલે આ કોઠી હોય ખાલી છે એટલે હેડપંપેથી લાવીને નાહવું પડશે. એટલે બબે ડોરો લાવીને ભરી દઈએ. શાકભાજી આ વાળેલો સારી હતી પણ આ બધું જીવાત પડ્યું ને મેં આ બધી બરી જઈને જોવા. જુઓ કાર થઈ ગયા વેલા બધા આવ્યા. આ મોઢાવાળું બધું એવું થઈ ગયું છે. દવા કેટલા વખત છોડી પણ તે કંઈ સુધારો આવ્યો નહીં. પછી છોડી દીધું, ઢીલું મેળ દીધું, રહેવા દો હવે. તો બીજી શાકભાજી લાગે છે. ફૂલો બૂલો આવ્યા નવેસરથી ફૂલો આવે છે એ સારી લાગી છે. હા કે ના નવેસરથી ફૂલ આવ્યા ને સારી છે. હા પાણી ગરમ થઈ ગયું છે, નાહી દઉં છે. આ ઉકેળે વાસે દૂર નાખવા જાય છે સોર. છેલ્લું ટગારું હતું તે એ બે આપણી એ નાનો પાડમાં બે પેલી ભેંસ અને આ ભેંસ એ આપણી છે. તો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો.